આણંદ જિલ્લાના વલાસણ ગામના વતની ચેતન કુમાર મોતીભાઈ તળપદા જે ઇન્ડિયન આર્મી 24 વર્ષ દેશની સેવા આપી આજરોજ નિવૃત્તિ પ્રાપ્ત કરી છે. આણંદ જિલ્લામાં આવેલા વલાસણ ગામના વતની ચેતન કુમાર મોતીભાઈ તળપદા જેઓ ઇન્ડિયન આર્મીમાં હવલદાર પદ પર નિયુક્ત હતા. જેઓની ટ્રેનિંગ વર્ષ 2000માં હૈદરાબાદમાં સમાપ્ત કરી દેશની સેવામાં જોડાયા હતા. જેઓ ભારતના દરેક રાજ્યમાં પોતાની ફરજ બજાવી હતી. જમ્મુ કાશ્મીર, બારામુલ્લા, આસામ, અરુણાચલ પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, સિયાચીન ગ્લેશિયર વગેરે રાજ્યોમાં ફરજ બજાવી હતી. તેઓ આર્ટિલરી તોપ ફોડવાનું કામ કરી રહ્યા હતા. જેઓએ ઘણા દુશ્મનોની સામે અડીખમ રહી પોતાની બહાદુરી અને સાહસથી પોતાની જવાબદારી નિભાવી હતી. સિયાચીન ગ્લેશિયરથી આજરોજ નિવૃત્તિ પ્રાપ્ત કરી છે. ગયા વર્ષ 2023 એજ ગામના આસિફ કાઝી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત્તિ લીધી હતી. આસિફ કાઝી અને ચેતન કુમાર સાથે અભ્યાસ કરતા હતા. એક જ ગામના બંને ઇન્ડિયન આર્મીમાં સેવા આપી નિવૃત્તિ પ્રાપ્ત કરી છે. ગામના દેવસ્થાન વલાસણ મેલડીમા મંદિર અને ગામમાં આવેલા ખ્વાજા મહમૂદ દરિયાઈદુલ્લા દરગાહમાં જઈ દર્શન કરી હિન્દુ મુસ્લિમની એકતા અને દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ પ્રાર્થના કરી હતી. દેશ માટે આ બહાદુર જવાનોની ગ્રામજનો અને સામાજિક આગેવાનોએ બહાદુરી બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નિયુક્ત થયેલા ચેતન કુમાર દીવ મિરર ન્યૂઝ અહેવાલમાં જણાવતા કહ્યું હતું કે ભલે મારી સેવા પૂર્ણ થઈ ગઈ હોય પણ દેશ માટે હંમેશા તત્પર અને તૈયાર છે અને આવનારી ભરતીમાં કોઈ આર્મીમાં જવા માંગતા હોય તેવા નવયુવાનોને યોગ્ય માર્ગદર્શન આપશે. વલાસણ ગામના આગેવાનો, જાહેર જનતા અને આસિફ કાઝી એક્સ આર્મી મેન અને ફેમિલી વગેરે અને ભારતીય જનતા પાર્ટીના દીપેન જે પટેલ, જિલ્લા રમતગમત સેલ કન્વીનર ચંદ્રકાંત પટેલ, સામાજિક કાર્યકર મહેશભાઈ ઇનામદાર, ધરમસિંહ ચૌહાણ, સુરેશભાઈ મકવાણા, ધનવંતભાઈ પટેલ, ધવલભાઈ પટેલ, પ્રકાશભાઈ સોલંકી, ઉષાબેન સોલંકી, મહામંત્રી વગેરે હાજર રહીને આ સ્વાગત સમારોહને સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સંવાદદાતા અલ્તાફ મલેક, દીવ મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ઇન્ડિયન આર્મીમાં 24 વર્ષની પોતાની ફરજ પૂર્ણ કરી રિટાયર થયેલા ચેતન કુમાર જે આપણે ગુજરાતના છે અને જે વલાસણ ગામના છે, જે ખૂબ સરસ કામગીરી બજાવીને આવ્યા છે, જેથી અહીં આગળ આણંદ રેલવે સ્ટેશન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેથી આપણે તેમના વિશે જાણીશું, થોડું તેમની માહિતી લઈએ. जैन सर, मैं सेना में 24 साल सर्विस करके आया हूँ. मैं सेना में आर्टिलरी में था. मैं तोप चलाता था. लेकिन जब भी मैं 24 साल कंप्लीट करके अभी अपने वतन में वापस आया हूँ. लेकिन मेरे देश को जब जब मेरी ज़रूरत पड़ेगी तो मैं ये नहीं सोचूंगा कभी कि जब भी ज़रूरत पड़ेगी मैं 24 आवर्स हाजिर रहूँगा. તમે ઇન્ડિયન આર્મીમાં જે ફરજ બજાવી એથી તમને કેવો અનુભવ થાય છે? અનુભવો ગર્વ થયું કે દેશની સેવા કરી, આટલી ઇજ્જત મળી અને દરેક જે આપણા ભાઈઓ છે એમને હું તો એટલું કહીશ કે દેશની સેવા માટે તકલીફ તો પડે પણ દેશથી વધારે કંઈ નથી. નેશન ઇઝ ફર્સ્ટ ઓલવેઝ. અને આવનારી ભરતીઓમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તેમને તમે શું કહેવા માગશો? બસ દેશની સેવા કરે અને જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરે. અમારાથી જેટલી મદદ થશે, જે એ લોકોને કંઈક મોટિવેટ કરવા હશે અમે કરીશું. થેન્ક યુ. જેવું કે આપણે આવતા વર્ષે આપણે આસિફભાઈ કાઝી જે રિટાયર થઈને આવ્યા હતા તેમને પણ ઘણી એવી સારી કામગીરી બજાવે છે અને તેમના વિશે પણ થોડી આપણે માહિતી લઈશું. જય હિન્દ. મારું નામ આસિફ કાઝી છે. અમારા ગામના અમારા મિત્ર ચેતન કુમાર જે આજ રોજ ભારતીય સેનામાંથી 24 વર્ષ કરી અને સેવાનિવૃત્ત થયા. અમારા ગામ માટે, અમારા રાજ્ય માટે અને અમારા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે અને અમે ચાહીશું કે પરમેશ્વર એમને દિવસે ડબલ અને રાત્રે 4 ગણી તરક્કી કરે અને ભવિષ્યમાં હંમેશા આગળ વધે અને જેવી રીતે તેમને ફૌજમાં સેવા આપી છે તેવી જ રીતે અહીંયા પણ સમાજમાં પણ દેશમાં પણ અને રાજ્યમાં પણ આવી જ રીતે તે પોઝિટિવ રહે અને દેશ સેવા કરે. અને રિટાયરમેન્ટ લાઈફની એમને અમે તમામ શુભેચ્છા પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત. જેવું કે આપણે ગામના આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ જેવા આપણે હાજર છે તેમની વિશે પણ આપણે માહિતી લઈશું. જી, ચેતનભાઈ મોતીભાઈ તળપદા, વલાસણ ગામનો એક નવયુવાન, 24 વર્ષ બાદ ઇન્ડિયન આર્મીમાંથી રિટાયર્ડ થઈને પોતાના માદરે વતન વલાસણ આવી રહ્યા છે. એ વલાસણ ગામ માટે ખૂબ ગૌરવની વાત છે.
સૈન્ય છે તો દેશ છે અને દેશ છે તો પાર્ટી છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. વલાસણ ગામનું ગૌરવ છે, આ રાજ્યનું ગૌરવ છે, આ દેશનું ગૌરવ છે. એમના માટે અહીંયા સ્ટેશને અમે એમના સ્વાગત માટે આવેલા છે. ત્યારબાદ વલાસણ ગામમાં માતા મેલડીના દર્શન કરી અને તેમના સન્માન માટે બગી તથા દેશભક્તિના ગીતો સાથે ડીજેનું આયોજન કરેલું છે, જે ગામમાં એમની ગૌરવ જે અમે અનુભવીએ છીએ તેના માટે યાત્રા. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.